કોના હેડ કોના ચમ બગાવો ખા ખા કરે છે ચમ બગાવો ખા થોડા હમણાં નોકરી ટાઈમ જ નતો મળતો આ સાઈડ આવવાનો વાપર કી આમાં ભાઈબંધ તમાર ભાઈબંધ એ તો ખબર છે પણ તાર ભાઈબંધ નું શરીર કેવું છે મરબુન તને ખાવા નહીં આલતી ખૂતે આ ખૂકાઈ ગયો છે તું હાવખે ચાલે તું હાવ સોડિયા જેવો થઈ ગયો છે તું ના વચ્ચે બીમાર હતો થોડો એકલો પુષ્કળ હતો બહુ બીમાર હતો તો ફોન બોન ના કરાય હું ખબર કરવા ના આવું વાત કરી મમ્મી ખોટો તો તકલીફ માં આલો પછી તા લે ગોડા બેઠો હોય હા લડ જેવો મોમો બેઠો તો તું અડધી રાતે ફોન કરી દે અડધી રાતે હું આવીને કોરો હા સર હા મારા મમ્મી મારા માટે ખાસ કિંમતી છે મારી મમ્મી ઈમે તો ગાયન ગાતો તો નહીં જેવું ગાતો તો મોહાર છે મારું હોનાનું હા મોહાર છે મારું હોનાનું ને હું વાત કરી એ માયારું અલ્યા મારો બેટો અમાર ફોનો તો જબર ગાય છે મીઠો રે અવાજ હા મારો ફોનો ગાતો નહીં હા મમ્મી તો લાખમાં એક મારા માટે મુઈના માટે એક બુસ વાત સાચી આ તો અમારો મમ્મા ભણાનો પ્રેમ એટલે મમ્મી તો મારા મમ્મા કરતા મને વધારે આખું છોકરા કોને ઓય જવા જ નહીં દી એવું મમ્મી તો ગમે તું નહીં તું મને એકલા નહીં તું આવો તારું સારું ખ્યાલ રાખ પૂછો વાત સાચી હે મારા મમ્મી તો દયાળુ મીઠો અવાજ રાધુ એવો મીઠો અવાજ કદી કોઈ હજી જીવનમાં અવાજ કરવાનું પડ્યું નહીં શું રાખી છોકરા જેવું મેલાન તો જેદા કરશે તેના શબ્દ હશે હું તોડી નાખીએ મારી માની સંબંધ કારણ મારા મમ્મી મારા મમ્મા એટલો માયારું મારા માટે ના હોય એ મેલા હું કહું ખબર મી આપણે શીરો ની સાથે મમ્મી કદી બનાવ મમ્મી શીરો એક અલ્યા શીરો નહીં તારા ભજ્જો ખાવો છે ભજ્જો તારા જલેબી ખાવી છે જલેબી બધું શું કે આવું ભણા હું કહું કે મમ્મી આવ્યું અને મહેમાન તો એટલું ખ્યાલ રાખો એ ઘરનું મારા મોમાં નહીં રાખતો એટલું રાણી મમ્મી તો વાત પૂરી કોઈ રાધું બધું કોમ ના લઉં હો તારે ગમે તે ગીતે કોઈ બધું કરું મારા મમ્મી તો ગીત નો શોખીન આ તો આમી આ મેલો આવ્યો ને તે ઇન મમ્મી બે આખો દાડો ગીત ગા ગા કરશે એક રાત ગોય રાત આ સાઈડ વગન આ સાઈડ આમ ઘડાઈ રોય ના હોય રાણી એવું મારા મમ્મી તો ગીત જ ગોય ખાલી તાર મોમો જબર છો ગમે વ્યવહારિયા જ છે જબર એક નંબર હવે મમ્માને કે ભૂકી કરી ભૂકીલાલ કઈ નાખું ગમ ઓળખતું છે વ્યવહાર એટલે એક રૂપિયાનો વ્યવહાર રૂપિયાનો હિસાબ હોય એવું વ્યવહાર રાખવો પડે ને યાર વ્યવહાર ને રાખવી એ તો કોકના રાશિ હોય કોકનું રહેવું મમ્મા ગોમાં બધા ઇજ્જત માં મમ્માની પોતજનો બેડ તો કે ભૂકીલાલ તો ઇજ્જત તારું મામા આમાં મમ્મીની ઇજ્જત ભાઈ હો મમ્મી નો કોઈ ઓફ ઊંચાઈ નો જોવે નહીં કોઈ ના હોય તાણ પૂછો મમ્મા સાચી છે તાણ મેલા આપણે રહેવાનું ને રહીશું પોત દાડો અમે રજા નો અલ્યા ઘેર જઈને હું કરશો ના કઈ હોય રો અમે રજા લઈને જ આવ્યા અમે ઘરતા ઘેર કોઈ હોય નહીં ના આવી ગયું આપણું ઘર આપણું ઘર આવી ગયું આ જો તાર મમ્મી આખો દાડો ગીતો હર્યો કરે મોબાઈલ ફેસ ફેસ કરે તુજે જઈ તો કઈ થાપી દે હો મમ્મી છે માયારું એ ગાયન નહીં વાપરવો મહેમાન ને બેહવા દે થોડા ઓ બાપા રે થોડો કોના થોડો ગોમના મોચો કરીએ આપણે પલટી માર દો ના ના મમ્મી ઉપાડ લેવું ભલે નહીં ઉપાડે કી તમાર ભાઈબંધ ઉપાડે ગમે ઓલા તો ખાટલો લઈને જતા રહ્યા કસકાવન કીધું તો આટલા રાખો બેહો ને એલા નાવા મોટો મોટો ભલે હું ભલાવ હેતા આય તું ભગવાન બે ચાચ્યા છે અલ્યા છે મારું ફરીને બેઠા આવો આવો ફરી દો આમાં બોલા જો મજા ઓ મજામાં તાર કેવું મજામાં છે એકદમ જલસા તારી દયા મમ્મી તારી દયાથી બધું હેડી જાય ધીરે ધીરે એવું છે તારા મમ્મી કહેતો રે ઓય મમ્મી આ કોણ છે આમાં ભાઈબંધ પોડા તો બેઠા સામે આવો ને આ બાજુ જબરો વખણ કરતા તમારા તો આ બાજુ આ બાજુ મમ્મી એટલા મીઠો મીઠો અવાજ છે વખો થાય ના તું મગજ કોમ ના લે લે પાણી પીઓ મેલા હા તાર મમ્મી બાપડી શરીર ખાડે થઈ ગયું કે ઊભી નહીં થઈ તી તાર મારા પાણી ભરવા જવું પડે કે એ તો સવે ખાવાનું ખોરાક તમારું એ કમ્પ્લીટ પેલો પાણી ની ના બસ નહીં અત્યારે કેવું થઈ ગયું ખબર હે બહેરાનું રાત થઈ ગયું મેલા બસ કો નરખા બે આમ તમે શું કે આવું છે બહેરાન રાત થઈ ગયું એટલે અત્યારે બહેરો ઓર્ડર કરીને આપણે કરવું પડે પણ બેટા જો મારું શરીર ભારે છે મારથી કામ થાતું નહીં કશો વાંધો નહીં થશે સમય કામ કરશો મમ્મી તમે એકદા એવું હશે ઘડિયાળ તો હારી લાવ્યો છો ઘડિયાળ તો એક નંબર લાવ્યો તાન હવે મોટો થઈ ગયો તારે હવે લાગે લગન બગન હું કહું એ ઘડિયાળને બલે રવા દે અને ઓન તો ખાવા બાવાનું બનાવવું ઘરે બનાવવું તમારે મેં વખણ કોણ ખાવાનું ચો કોઈ પૂછ પીવાની
જે ખાવું ખાવા તો મેં બનાવી દીધું. બનાવી એ દીધું ખાલી કેવું જ ના પડે મારા મમ્મી ખાવાનું તો એ તાર ફોન કર્યો હતો ને તાર મમ્મી પર કે આમાં તાર બનાવી દીધું છે પણ મને નતું કીધું પછી ખબર પડી છે તું કોનો ને આ બનાવી ગોમમાં લેવા જવા દે મને પેલા 2-3 દિવસ રવાના ગયા કશું વાંધો નહીં 2-3 દિવસ નહીં કાય તું તાર મહિનો રહો બરાબર શું કે આવું હે બરાબર મમ્મી અહીં થોડી કીધા આખી મને બેસવા દે આટલો ભય ના જાય લે બસ ના બા અરે ના ભાગે આ તો લેબડાની ઈટલી બનાવેલો હે આ તો મારા મમ્મીનો દયા આ ખાટલા પર મારા મમ્મી તાર આ મોચો છે તેમાં ખાટલાઓ થઈ ગયો ઠીક અરે કમી કર શું કે આવું નકા આટલો બધો એ મમ્મા બેહો બેહો તમાર મેં એવું કહું તમે આ ભત્રીજો બહુ દર પછી આવ્યો છે ને હા. તને લઈ જાઓ ને મારે આટો તો મારે લો ખેતર બાજુ. લે લે હે હેર બોના તા પેલા તમારે જવું છે? દર્શન કરવા ના માટે મને તો થાક લાગ્યો નહીં આવતો. હે આપણે દર્શન કરીને આવીએ પેલા ખોખા મહારાજ ક્ષેત્રમાં દર્શન કરતા હોય બરાબર મારે એ મોંધા હતી એટલે એ પૂરી કરી દો ભેગી ઉભો હું થોડું પાણી પી લઉં તાર એ સકન નહીં થતા મમ્મી ના બેહો તા સારું. એ ભાઈ વો ટેન્શન લગા આમાં મમ્મી કોઈ ટેન્શન લેવાનું નહીં તારા આરામથી બેહવાનું આપણું જ ઘર શું કેવું હા તો ને આપણું જ ઘર સામે જઈએ તાર હો. ઓય, વહેલા આવજો, શીરો ઠંડો થઈ જશે. એ હાલો અરે ઘી અલગ થઈ જશે ને પેલું. એ તો ગરમ કરી દે હો હાલ ભૂખ નહીં લાગી હાલ પેલી આપણે દાબેલી ખાધી નથી અલા, વહેલા આવજો ને. ટેન્શન વગર હા, બેહજો, લેલા આવી બેહજો, ગોડા. હો? ના ના તાર મોં કોઈ ચિંતા ના કરતા હો મેમન આપણું જ ઘર સારું મેરો તમારે બહુ વખાણ કરતા કે મારા મમ્મી સારા છે મેં પેલા નાનો હતો ને મારા ઘરે નહીં તો 2 વર્ષ 3 વર્ષ રોકાઈ ગયો મારી જોડે પણ કોઈ દી એને કશું દુઃખ નહીં આવવા દીધું એ મારી જોડે પહેલા રહેતો હતો ને એટલે એને મારી જોડે પહેલાથી જ બહુ ગમે પણ કોઈ દી એને લુગડાથી કે ખાવાથી કે એને ફરવા હરવાથી કે એને પૈસાથી કોઈ દી મને દુઃખ નહીં આવવા દીધું જે જો ભત્રીજો માનો કે દિયર માનો કે છોકરો માનો કે ગમે એ માનો બધું એક છે સાચી છે કોઈ તો તમે દેખો એ જબર દેખો હે હોવે. તમે દેખાય તો શું કરું એટલે આ તો શરીર ભારે થઈ ગયું એવડે હા 12 વાગે ને એટલે મને તો ઊંઘ ચડવાની એવી થાય ને બાપા એવી ઊંઘ આવે ને મને. મારાથી સહેન નહીં થતું. ભલો તમે મેલાન મોમાં તમે રહો ને કહો રવિ બધા લાગતો નહીં આમ. હા હવે પહેણાવી જ્યારે આવી હતી ત્યારે તો હાથ લગાવીને મેલી થાય એવી હતી તોય રહી હતી અને હું તો કેવા એકદમ કાળા કાળા હું કે અંધારામાં ઊભા રાખ્યો તો દેખાય ના અને મને અત્યારે પણ એવું જ છે જોન એવી રીતના જ છે અત્યારે એવો જોરો જોરો જ છે ને. હું તો ખરી પણ પહેલા જેવું નહીં પહેલા તો શરીર કામ કરતું આખો દી ફરતા હરતા ને બધું હવે તો આખો દી મોબાઈલ લઈને બેસી જવાનું ખાટલામાં આ તો શું કે બસ જાણે મારો છોકરો બહુ ચાને લાવશે ને પછી બહુ લઈ આવે ને તમારે ટેન્શન દૂર થાય. એવું કોઈ મગજમારી નહીં કોઈ ટેન્શન નહીં. મારે એક ઈચ્છા હતી એ વાત કહી દઉં શું ઈચ્છા છે બોલો ને. હા તો મને બહુ પસંદ હોય એટલે શું પસંદ હતા એ મારે કોનું મારા અંગત છે મારે મેલોય એમ કે છે મારે મેલોય મને એમ કે મને મમ્મી બહુ ગમે મને તો બહુ ગમો જબરો એ મને કે મારી મમ્મી મને ગમે તમને ગમતી હશે હું કઈ ના પાડું. હું તો એમ કહું મારા અંગત સેટિંગ કરવું તમારે શું સેટિંગ કરવું એમ કહું તમને શરમ આવે છે આવું બોલતા એમાં શરમ આપવાની હે એને મહિલાને ખબર પડશે કે મારા ઘરવાળાને ખબર પડશે તો ટાટિયા નહીં રહેવાતી. પણ આપણું સેટિંગ પછી એને ખબર પડવા નહીં દેવી મહિલાને ખબર પડી જશે તો હુંગેન વસ્તુને ઓળખી લેવો છે મારે મહેલ. હા પણ આપણે તો even મેલા જાહેરમાં તો પેલી કરવું પણ હમણાં આવશે ખેતરમાંથી એ લોકો તમને નહીં ખબર કેવું તો ખેતરમાંથી આવશે ને તો તમારા ધજ્જા ઉડાઈ જશે અમને ભંગાર પડી ગઈ છે. કશું કોઈ ધજ્જા નહીં ઉડાડતા અમે એના ધજ્જા ઉડાડવાના હા કશું કોઈ ધજ્જા ઉડતા નહીં ઉડાડતા તમને નહીં ખબર મારો મેલો કેવો છે સૂંઘીને વસ્તુ ઇન્સાનને કહી દે કે ઇન્સાન કેવો છે. મેલાને ખબર હું મેલા કાલે કાપી ફરું કે મેલાને ખબર કે મારા ભાઈ કેવો હોય તો ભાઈબંધ કેવો છે તો અહીંયા આગળ સારો હોય તો મમ્મી પર ન લટકાઈ જાય તેમ ના લગે હા પણ શું થાય તમે કાંઈ ના થાય પણ ના કરાય એવું થાય. પણ તમે કહેવા હતા હું મળવા આવી જેવું હતું તમે ના ના આટલી દૂરથી કોણ આવે તમે કાલ રાતના બેઠા હતા અત્યારે બસમાંથી આવો ઠેઠ વડોદરાથી અહીં મને મળવા આવો તો એવું હતું આવી ગયું એ તો મેલા મેં તો મેલા પેલી કહી એટલે પેલી કરી લેવું શું પેલું કરી લઈશું પણ મેલા કીધું એટલે મેલા આવશે મળવા માંગતા આવશે મારે નથી મળવું બાપા નહીં મળવું મારે કેમ નથી મળવું બસ એવું જ નહીં મળશે અમે નહીં પસંદ પસંદ ના પસંદનો સવાલ ક્યારે મારા ઘરવાળો નહીં હમણાં આવશે જોજો ખેતરમાંથી
તમારા ઘરવાળા તમારે તો મેચિંગ થતું જ તે મને હિલાવું ભલે મારે મેચિંગ કઈ કરવું છે ચાલો મારે કોઈ મેચિંગ બેચિંગ નહીં કરવું આ તો મિયાના વેલા પાસ કહેતા નહીં કે તમારા હંગાત ભાઈ બનાવ્યા છે ને આબુ કહેતો તો હમણાં આવશે જો 5-10 મિનિટમાં તો આવી જશે ખેતર બતાવવા ગયા છે ખેતરમાં કામ કરવા નહીં ગયા એટલે એમ નહીં જે થવાનું કહેવાનું કઈ દિવસ તમારે ના પસંદ હોય મારે નહીં કરવું બરાબર હું તો તમારા હંગાત જવા તો પ્રેમથી કીધું હતું તમારે 12 વાગી ગયા ને ઊંઘ આવે છે શું કરી લે તું હા હા કશું ને કોઈ બેઠક તો ખાલી મોબાઈલ પાછળ મેં આવ્યો હું હા મોમો કેટલો રે મારતો આવ કરતો તો હા આવ કરતો હું તને કહી જતો ના બેઠો તો ખાલી અલા દૂધ તાર મોમાં આવે છે કે કોણ આવે છે આયતા બેહવાનું એટલે એ તો બેહા રહી આ બધું મને નહીં ગમતું નાટકો તને લઈને આવતા ત્યાં તું ચીધા બેઠો તો અરે ભણા હું થયો આ મોમાં ઓય રે, એક વાત નહીં છુપાવતો આટલી વાત હું નહીં શું કહી દઉં હું થયું પણ? મોમાં આમ જોઈ લઈને આવું શું પેલી જોઈ લઈને કરવાનું? ભાઈ બને તો પેલી કરવાનું આવે બનાવો. જો પણ સબન એક કેમ સાઈડ, તમારે બે સબન- મહિનામાં બાતો હું થયું સબન એક સાઈડ. ઓય કશી નહીં થયું. તું બે ખાટલા ઊભો થઈ જા હા? ખાટલા ઊભો થા અલે ભાઈ. ઊભો થા જોડા તું બે તું મોમાં બે મારે બેહવું નહીં આમ ખાટલા. નહીં બેહવું. મારી વાત ખાતું. પણ તમે બેના હું થયું મને કહેજે મોમાં. હા આ મમ્મીના આજે જો ગમે તે સબન નહીં ભાઈબંધ સાઈડમાં સબનની જગ્યાએ શું કે સબન ને તમે પરવા મન છે હમણાં હવડા. ભાઈ તું શાંતિ રાખ આનો આ મમ્મી આજે ને આ ખાટલા બે નથી? હા ખાખા લ્યો ખાખા એ તો કાંઈ કહું. અલ્યા ભાઈ ઉભો રે તે તો આ મમ્મી ને આ તો આમ કઈ બેઠો તો મમ્મી મારી- એવડી દેડો તો ઓવા. પણ તને ખબર ના પડે મમ્મી નો પેલા કશે મને ઊંઘ આવે છે હું તું આને પકડ હું પેલો ધોકો લેતા આવું તું લેતા પકડ એટલે પછી અલ્યા, તારો ભૂંડો. મારા પર ઊંઘ આવી. એમાં મહિમા હું તને ઊંઘ આવે આવા નાવા પકડ મારી વાત હોય હા. તું પકડ ને ઓના બરાબરનો એ વાળી બરાબરનો અલા લેવા દો ઘરે આયેલા મહેમાન ને એમ ના તારે. કરાયેલા ઘરે મારા આયેલા બેમન ના વાડી રાખ દો. વાડી રાખ દો. પેલા વાડી વાડી. મને મન નજરો હમણાં હાલના લઈ જાને કે મને હાથ પગ ભાજી જાય મોમાં, જો તારા દેખે મારા મોમાં ભણા સબન બગડ્યું. આ લાખ રૂપિયાનો સબન લાખ રૂપિયામાં આવી ગયો. જા ઉભો થા ભાઈ મને મોટામાં કદી નહીં આવું હું એમાં. અરે ના આવજે તારું મોટું એ નહીં તું એને હંગાત તો ઠીક હું મને મોમાં બેહવા જ નહીં દઉં એટલે પહેલી હા? પહેલી વાર. સાહેબ કોઈ સાહેબ તો મારે તો કશી બોલે. એની ગલતી મને તો માફ આભાર રહ્યો. વાત હું જોઉં સાચી. તું જાવ અલ્યા અજિંક્ય જાવ આવા ભાઈબંધો લઈને આવે ને મારે પણ અમે માફી માંગીને આવું પણ તારી વાત થઈ જાય. બે સોના બે છે બેહું નહીં મોમાં. હા. આ લાખ રૂપિયાનો સબન બે તું ખાઈ જા. માર નહીં અમે ખાવું. તારા આવા ભાઈબંધો લઈને ના આવાય મારી માણસો હાથમાં કદી આવતો એ તો તાર મમ્મી હારી હતી ને કે જુજુ બાપી કેટલી નારાજ થઈ ગઈ મમ્મીનો વોક હશે હા? મમ્મી નો લગી રે વોક ના હોય તારી મમ્મી મારે ગરાઉજી વિશ્વાસ તાર મમ્મી નો વોક હોય જ નહીં એટલે મમ્મી ઊભી રહેતો એટલે મને એવું લાગ્યું ખોટું મમ્મી મેં ખોટો સારો રાખ્યો હોય તો લાખો ગુના કરે માફ મમ્મી તારે માફ કરવાના હા? મેં જ્યારે તારા પર કોઈ દી મારા ઘરમાં રહે તો કોઈ દી દાનત નહીં બગાડી કદી નહીં બરાબર મમ્મી. તું મારા છોકરા બરાબર છે તારા મોમાના 17 ભાઈબંધો આવે છે તારી- તો કોઈ દી મને કોઈ આ ખુશી કરીને ના લાખો જોવે ગુના કરે માફ તારા કરવાના મોમાં સારું માફ કરી દે તું. પણ હારે બીજી આપણા વાર ભણિયાનો હું વોક બાપરાનો પણ બીજી વાર આ ભૂલ ના થવી જોઈએ બરાબર ફેરવાના ભણિયા મમ્મી લાખનો હોય આ વ્યવહાર એમ રૂપિયા ના કરશે તમે વાત સાચી પણ કોઈ દાડો આવા ભાઈબંધો લઈને ના આવતો ના મોમાં હારું બે છે. તો ખાઈ લો. ના આપણે લે. ખાવું નહીં ખાઈ લઈએ ના, લે, મામા, ખાઈ- ખાઈને જ જામી. મને ખોટું લાગ્યું હા ચો લાજુ ખોટું કશો તમે શીરો એક સાઈડ પોણી શીરો થઈ ગઈ છે તમારે ખાવું નહીં તમારું ના ખાઈને જ જાપોના હું આખો દિવસ હા, આવ્યો હે. હો? આવજો માં મમ્મી હવે બનાવી છે તો ખાઈ જા ગુના કરે માફ તારા કરવાના હો? હારું લે મોમાં હું જોતા એ હારું ભણા આવજો હો આ ભત્રીજાની આ ખોટું ના લગાડતો હો કદી હું જીવનો એમાં તારો હું વોક મોમાં હા કદી ખોટું ના લગાડતો સંબંધ ના બગાડ હારું હારું ના બગાડો મારી ભૂલ હોય એટલે હું લઈ આવું એ હારું મોમાં હું જવું એ હારું આવજો હો ને સુખ શાંતિ પહોંચી જજે હું ફોન કરું તને એ હારું આ દુજિયા ભણ્યો બાપરો ભણ્યા ને બાપરા શું ખબર હોય કે અરે ભાઈબંધ આવો ખૂટેલ નેકર છે આવા ભાઈબંધો લઈને અવાય પણ બાપરા ભણ્યા ને શું ખબર હારું લો આપણે ખાઈ લઈએ હેડો ભૂખ લાગી બે હેડ પણ ત્યાં કોઈ ધોકા મેચ્યા ઓમ તો તણીએ બે ત્રણ મેકવા તો પણ તારો હતો એટલે